સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે અને સ્વાભાવિક રીતે રાજકારણ ગરમાવાનું અને ચૂંટણીઓ કોઈ પણ હોય પક્ષ પલટાની મોસમ જ્યારે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે ખીલતી હોય છે અને આ વખતે પણ કંઈક એવા જ આરોપ લાગી રહ્યા છે અથવા તો એવું જ ચિત્ર ઊભું થઈ રહ્યું છે। ખેડાનું રાજકારણ જબરજસ્ત અત્યારે ગરમાયેલું છે। એનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીના 5 નેતા કોંગ્રેસમાં ગયાના આરોપ લાગી રહ્યા છે અને એમાંથી જ એક છે અજય બ્રહ્મભટ્ટ। જ્યારે એમના કોંગ્રેસના ખેસ સાથેના ફોટા વાયરલ થયા વગેરે વગેરે ત્યારબાદ તેઓ પોતે સ્પષ્ટતા કરવા સામે આવ્યા છે। સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં એમણે એમનો બચાવ કર્યો હતો કે હું તો ખાલી મળવા ગયો હતો ને મને ખેસ પહેરાવી દીધો। જે રીતે ગઈકાલે ન્યૂઝ પ્રસારિત થયા હતા કે ભાજપમાંથી 5 સભ્યો કોંગ્રેસમાં જોડાયા છે, કોંગ્રેસનો ખેસ પહેર્યો છે અને આ સમગ્ર કાર્યક્રમ કપડવંજ ખાતે કરવામાં આવ્યો હતો। જે 5 સભ્યોએ કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો તે પૈકી જીમિતભાઈ આપણી સાથે ઊભા છે। હું ભારતીય જનતા પાર્ટીનો સક્રિય કાર્યકર છું અને રહેલો છું અને રહેવાનો છું। તો તમે ગઈકાલે ખેસ ધારણ કર્યો હતો કોંગ્રેસનો, ભાજપ છોડીને આ આખું શું હતું? એ એવું હતું કે અમારા પૂર્વ ધારાસભ્ય જે બિમલભાઈ શાહ સાહેબ હતા, એમનું મારું જમીન માટે મારી અંગત કામ હતું, જેના માટે હું એમને કોલ કરીને ગયો હતો અને એમણે મને બોલાવ્યો હતો કે હું આ જગ્યાએ છું, તમારે જે કામ હોય તો જીમિતભાઈ આવો। અને હું એ જગ્યાએ ગયો એટલે એમનું મને ખબર નથી કે સંગઠનની મિટિંગ ચાલે છે એટલે એ રહ્યા અને એમને મને ખેસ ધારણ કરાવ્યો અને કહ્યું કે તારે કોંગ્રેસમાં જોઈન્ટ થવાનું છે। જે એમના માન ખાતર હું કશું બોલી શક્યો નથી અને મારા ફોટા લઈ લેવામાં આવ્યા હતા। બાકી ખરેખર હું કોંગ્રેસ જોઈન્ટ કરી પણ નથી અને કરવાનો પણ